એલા તારો બાપ હવારનો વાહે લુઈસ હોય નટુ હવારનો નૈયા લુઈસ હો તું तेरे बिना भी क्या जीना जाने मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे रिक्शा रिक्शा मारी रमकुड़ी તારું મોઢું જોયું તે એવા ગીત હું કામ ને ગાય છે બાપા મજા આવે મને રિક્ષા બહુ મેલી થઈ જો બાપા તોરો નાખી આમ આમ તારો બાપ ઘડીક બે ક્યાં ખકડી નો બેહું નથી તમે બેહો બાપા તમને બેહો સિવાય કઈ હુસતું નથી અમારી રમકુડીને સાફ ન કરું તેરે બિના ભી ક્યા જી એલા કાલે હજી પગમાં પાટો બંધાયો હેઠી ઉતર તેરે બિના ભી ક્યા જી ઓય અહીંયા તો તારો બાપ હા બોલો ને બાપ આ મકાન નું કામ હાલે કોઈ દી ન્યા ગાભો મેર્યો મકાન ને બાપા અત્યારે હું કામ મારો આપણે મકાન તો જે બને છે પછી એને કલર કરાવી દેવો વાળ ને ખામે હા વાળ નાખો હા આવવાનો લેતા આમ પીઠ આજો ઓલા આવે દુધાતા તો ખુરશી લઈ આવી જા ક્યાં હે આવો દૂધ આતા આવ્યો તમારો બાપ અહીંયા આવો અહીંયા ખુરશી લઈ લો એલા એને હમણાં બોલી અહીંયા એલા હાથ પાડતો બટો હા દૂધ આતા હા બાજુ વિયાવન ન્યા કે એને દેખાતું નથી લાગતું લેવા જવા ઉભા રહે હું લેતા આવું તમે પડશો કઈ ખોટા શું છે કાકા તમે કઈ દી ભાડું નો એમ કરો પાછા હા જોને બતા હવે ઓછો થઈ ગયો છે બધું કાકા બંગલો બનાવ્યો છે શું વાત છે બે બે કોઈ મકાન નું કામ બસ હવે પૂરું થવા આવ્યું 2 કરોડ હું નું તારા બાપા રેડું નાખે છે ચાર બાપ ખુરશી તો લઈ આવી ઉભા રહો કાકા બેહો 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 હું કમાતા છોકરાને રેડું નાખો કરે એલા હું કરવું એલા આમાં રિક્ષા લઈ આવ્યો ને નકરા ગાભા જ મારા કરે ભાડા તો કરતો જ નથી જો આમ સામે આવીને આમ બે કાકા ભાડું આવે તો જવાનું હોય કે આપણે એમનું જોવાય રખડવા કઈ પેટ્રોલ બાળવા તો બાવા થોડું જ હોય બટા અત્યારે મોંઘવારી કેટલી જોયું ને મકાન નું કામ હાલે એમ કેમ મકાન નું કેટલે કોઈ કામ તમારું જો આમ બંગલી બને મસ્ત તમારે કઈ ઉપાધિ બુપાધિ નહીં હોય ને કાંઈ ઉપાધિ નથી ઉપર પતરાવાળી રૂમ નાખી બે ભાડે દઈ દેવાની છે મારે એક ને ઉપાધિ છે ખાલી અને એની ઉપાધિ છે છોકરી જોતી છોકરી એ લગ્ન કરવા એમ કે એ મને આપડા ધાનમાં છે એક છોકરી હે ધ્યાનમાં પણ તું બોલતી નથી મૂંગી છે હે બોલતી નથી મૂંગી છે છોકરી મૂંગી છે હાલ છે આનું મોઢું દેવું ચાલો ને હાલ છે આ બાપા મૂંગીમાં ન કરવું મેં તને પૂછ્યું કઈ એવું કઈ બેહો શાંતિ થયો બેટા તો આપણી વાળા છે ને આપડી વાળા જ છે કઈ ની ગોઠવા બીજું હું તો કદી યાદ આવશે કાલમાં ગોઠવીએ તો આજ સોનો મેળ આવે ને કઈ નહીં હાલો ને કાલમાં ગોઠવી તો કાલે એને બોલાવવું તો આ ઘરે હાલશે કે બહાર ગોઠવવું જોઈએ બહાર ગોઠવીએ ને ઘરે નો મેળ આવે ને કામ ચાલુ થઈ નહીં હાલે ઘરે જ નહીં આવે મારે એક ભાડું છે તો હું ભાડું કરતો હોય હાથું ભાડું કરીએ તો હું તમને કાલે કહું હું શું કહેવાય સરનામું આપી તમને હું હા તે વાંધો નહીં કાલ તમ તારે અમે લઈને આવીએ વાંધો ને તમ તારે ચા પાણી પીવા કે નહીં હોય તારે કાંઈ નહીં હા તે સારું તમારે કહેજો પી લેજો બીજું હું વીરો બની ગયો વર રાજા રે બાપા છોકરીઓ મારે લગન તું હું બેસી જો અહીંયા બાપા કાકાએ કીધું આ મકાનમાં જોવો નહીં આવે આપણે આગળ છે હોટલ એમાં રાખી લેવો રૂમ એ બધાને ક્યાં ખબર છે કે આપણે કહી દેવું ઘરનો જ છે અમારે તારી વાત સાચી લે પછી આમ જોવો મારા ઘરના આવે ને આમાં ડાયરેક્ટ કંકો પગલા કરવાના છે આપણે પણ તારો બા ભાઈ કાલે ઈ મોઢું જોવા આવશે એમ કે ડિઝાઇન માં ગમશે ડિઝાઇન કલર ને બધું તો કે છે ડિઝાઇન એટલે આ થોબડું તારું હોય કે લે આમાં આ કરેલું એવું નહીં બધું એ હું ગમી જ જાય ચાલો આપણે ઓલી રૂમ નું પૂછતા આવી પાડે હાલો વીરો બની ગયો વર રાજા રે સોરી દાદા ક્યાં છે બસ આ છે આમાં છે આમાં જ છે હાલ બેટા ઉતરી જતો મારે સોડા પીવી આ તારી આ સોડા આગળ મંગાઈ દઉં ન્યા વેન નો કરતો તું બોલે
હા હાલો ગાડીઓ આમાં આપણે મૂકી દઈએ આમ આમ આગળ હા હાલો તું દઈ જા બેટા તું ઘડી કામ હાલો આય પેલા મળે જવાનું છે હા બસ આપણે અહીંથી પેલા મળે દુધાતા છે પાર્ટી શો હા પૈસા વળે તમારી છોકરી કઈ બાજુ જી એ કપડા ચેન્જ કરવા ગયા આવે છે સારું હાલો આઈને પેલા મળે વહી આવો બટા બટા ના એવું ન કરતો તું ખરખવા મહેમાન આવી જાય તારા રડવા મહેમાન મહેમાન જોઈએ હેઠે આવી જાય અહીંયા આવી આવો આઈ જાવ ને આવી આવો અમારા હારા લાગ્યા. તારા હારા આ કેટલા છે ઓહો બાકી જમાવટ છે હો ભાઈ એમાં કાંઈ ઘટે જ નહીં કાકા. છોકરીઓ બાપા ધીમે હાલો ની. હે મહેમાનને ખોટું લાગી જાય ધીમે હાલો. હા હા એ આવો. મહેમાન મહેમાન પછી હો ભૈયા બોલો રામ રામ ભાઈ બધા તો સારું ને ભાઈ તમારું શું કેવું મારે તમને હવે મહેમાન જો એટલે મારો હાળો લાગે. વાહ, છોકરી એક નંબર છે. ખોલી ખેકડીનો બે કામ કરે છે ભાઈ મહેમાન શું સારું છે ને આ મારો દીકરો છે હા હું 105 ભીણો 105 ભીણો ઈ 5 મિનિટ તો જતા ડિગ્રી કરેલી છે. મોટી ડિગ્રી છે એની પાસે. આ બધું છે ને અમારું જ છે. પાછળ હજી બહુ વીઘા વાળી છે. પૈસા વળે પાર્ટી પૈસા અમારી પાસે છે ને એક જબલું આવે ને સાઈઝનું એ આખું ભરે છે ને એટલા પૈસા છે અમારી પાસે 5 નો સબલો ઉડો આવે એટલા ભરાય છે બહુ જ્યાદા પૈસા બાબા રૂપિયા શીખાતી મારા ભાઈ બંને ફોન તારો ભાઈબંધ ઓલો ધમલો હા બોલે લઈને બોલે કરે ખોટું લાગશે. હા હા તો કોઈ આવે એમ છે તમારા મહેમાન મહેમાન તો અમારે છોકરાને ભાઈબંધ એક છે કે તે ચા પાણી હમણાં મગાવો મહેમાન બે અને છોકરી મૂંગી છે એવડા હા છોકરી આ મૂંગી છે હા આગળ આવે છે પાણી વાળતો હતો મેં કીધું નવા કપડાં પહેરીને આવી જાય. તમારા છોકરાને કઈ વ્યસન નથી ને ના ના કોક દી ઓલું ખાય સેવ ટમાટરનું શાક કઈ ખાતો ને નહીં ક્યારેક ક્યારેક શું ખાતું રામ રામ ભાઈ. આ તો કાકા ખુરશી નથી છોકરો થઈ ગયો બે મારી આબરૂ કાઢી તું નાથી ફરી નતો લઈ શકતો હમણાં બે ટુ વ્હીલ લેવો છોકરો રિક્ષા લીધી બે પૂછો ગુજાદાર ને બધી ખબર છે કેટલા ધંધા કરે છે ધંધા સમજો ને 7 ને 8 ને 12 ને 3 ધંધા કરે 3 નહીં ને હા ભેહું વેચે પછી ભેહું લેવે પછી પાડે વેચ નાખે એવું બધું કરે ના એક રિક્ષા લીધી હમણાં બહુ ભાડા આવે મારે દુધાતન પૂછો એની વાડી હું મારતો હતો. છોકરાનું નામ શું છે આનું નામ હા નટેશ નટેશ એટલે અમે નટુ કહીએ એમના મારું નામ નટેશ છે નટેશ હા મારા બાપા છે ને મને આમ જ બદનામ કરે. નટેશ નટેશ શું કહેવાનું અને આ દીકરીનું નામ શું છે એનું નામ તો સંપા કહેતો તો ને ઈ જ નામ આવ્યું લે સંપા કલી સંપા કલેલા. તાર મારું નામ સંપા હતું આ બીજું સંપા આ બધા ગાંડા કેમ કાઢે છે એવું કાંઈ નથી થોડીક હરખમાં આવી ગયા છે હરખમાં છે તો વાંધો નહીં એ બેન એકલા વાત કરવા મોકલવી છે વાત કરવાની જે છોકરા વાત કરવાનું કે એનો વાંધો નથી પણ આ કે ઈ કે ને ઈ સમજશે આ કે ઈ નહીં સમજે આમ આમ તો કરીએ કે ને હા એ બોલી ના એકથી સાંભળી તો એકે બસ ત્યાં હું પણ હું વાત કરી લઉં એની ભેગું પછી થાય એ બધું તમે કયો એમ નહીં થાય હો ઉભારો પેલા હા ને ફટાફટ આમ આવી આમ આમ ઓળખી વધારે આવે એમ કે ગમે છે ને બાબા હમ? શરમાઈ ગઈ.
હેલો હું તો થોડીક મૂંગીનો બનવી. પણ ઈ તો બહુ કરી આ કેમ એમ કરે છે નીકળો ફોટો આયા કાઢે ના ના તમે સમજો વડીલ હું તમને શું કહું છોકરા એકવાર વાત કરી લે ને તો આપણે થઈ જાય સમજો તમે વાત કરવા મોકલી દો. હું સોડી યાર વાત કરી લો આવું છે બધા વાત કરવા આવું છે બટા અમે વ્યૂ દેજો વાડીની ખૂણે નવી રૂમ બનાવીને એમાં લઈ જાઓ. આજ નવી રૂમમાં ગયા જાઓ આપણે ચા પાણી મગાવી બરાબર. આ જો બધી રૂમો છે ને મારા બાપાએ જ બનાવી મારી હાટું જ. પૈસાની તાણ જ નથી અમારે આ સ્પેશિયલ રૂમ છે ને આપણા લગ્ન થઈ જાય ને પછી આ રૂમ આપણે જ રાખવાની છે. જો અહીં તમારે હોવાનું અહીં હું હું કેમ પણ રૂમ અહીં આવો એન પા આવો નહીં તમે જોઈ લો નજારો એમ પણ એક નંબર આ 100 વીઘા વાડી છે ને બધી મારા બાપાની જ છે. એમાં તેમાં આપણા બાપા મારા મરી જાય ને બધી મારા નામે પેલા ઉભરાય ને પછી આપણે આવા જ બંગલા બનાવવાના છે. બેવાય હું તે ચા પીવી ચા 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 ફોને ભૂલી જાય ચા આગળ તમને નીચે જઈને પાવું હતું ને ફરવા જાવ પછી આપણે કેમ પણ નજારો છે ને આખો બંગલો એક નંબર એમાં કાંઈ ઘટે જ નહીં. આપણે બે જો લગ્ન થઈ જાય ને પછી અહીં મારે એક લાંબુ મોટું પતરું નખાવી ને બેહો જોવાનું બધું મજા આવ્યા કરે. એ તો આ કામ ચાલુ છે તો લાઈટ ફિટ કરી આપણે હોઈએ ને સીધી લાઈટ થાય તો હું તમને ગમું કે મને જ ખબર જ હતી તમે મને છે ને બહુ ગમો છો તો પાકું કરી નાખો ને મને શરમ આવે કાંઈ નહીં હાલો તો જઈએ મારા બાપાની વાટ જોતા છે ને ઉભા રહો હાલ્યો ખિસ્સામાં નાખી દેજો પણ કહેતા નહીં પાસે હાલો નિરાતે હાલજો જો અહીં પછી સારી મૂકવાનું તમારો મોબાઈલ અહીંયા ને મારો મોબાઈલ અહીંયા અને આ બાથરૂમ છે વચ્ચે નાખવું પછી આમાં નાખવાનું બધું જો આવું મારા બાપા લોક નાખે ને પછી આ મિસ્ટેક થાય એમ હાલો અહીંથી આવેલા તો હું વાંધો હતો ત્યાંથી હાલવા જાય મને તો ગમી ગઈ ગમી ગઈ છોકરી મેં એને પછી આખા 100 રૂપિયા આપ્યા 100 રૂપિયા આપ્યા ત્યાં છે મારી ના બેદી ખાટ આપણે ઘેરે ઓ દેવાય ને તો આપ્યા પછી આવતા હતા ને રસ્તામાં જ પાછા લઈ લીધા મને છોકરી ગમી ગઈ કેમ છું બટા ગમ્યું એવું છે મોઢું હલાવે જોઈ તમે પૂછો તો ખરા આપણે ઘરે જઈને જવાબ દેવો ને તો બિચારા મોરા પીવું ને જવાબ ઘરે જઈને દેવું રેડી વાંધો રેડી કેમ કે છોકરી એવી રીતે કીધું છે પૂછો જ ખરા પણ હું ગમ્યો કે નહીં બને આમ થોડુંક તો જોવા જ્યારે હું થશે એ તો બધું 30% હાલે છે ક્યારે બધું 30% ગમ્યો છે ઓવર બહુ હાલે છે ઓવર ની મેચ નથી રમતો ઓવર ક્યાં એમાં આવે વાત કરીએ કે છોકરા તો દાદા લોકોને પોતાનું પૂછ્યું એવું થાય બરાબર હું પૂછી દઉં ગમે છે ને બટા તને જો છોકરો ગમે આ છોકરો ગમે છે આ તો આપણે ત્રણ છે બાપા આ બાજુ એવો જ કઈ આ છોકરી આમ કેમ કરે અને તો આ છોકરો ગમે બોલો ઈ અમારો છોકરો આ છે આવડો બાપા હું જતો અંદર ઈ અમારા નથી ઈ છોકરા આ બહાર થી આવ્યો આ કોઈ નથી હગો અમારે એટલું તારો ભાઈબંધ છું આ તો ઈ કોઈ નથી આ અમારો છોકરો હોય એ જુદા આ આમ અમારો હે છોકરીને ઈ ગમે છે આ તો બાજુમાં બેવા વાળા ખદડા નીકળ્યા બાકી સામે નજરે થોડી થાય ખતરો તું નીકળ્યો હવે આજે તને એટલું બધું ચાર થઈને કોને આવવાનું કીધું તું હે એનો ઉભો રહ્યો તો
આપણે હાલ બેટા હાલો આપણે ઈ ગમે બહાર વી જવાનું છે હાલો બે જાય પણ તને એટલો બધો ચાર્જિંગ કોને આવવાનું કીધું છું હે ઉભા રહો ભાઈ હારે દગો કર્યો ને તે ભાઈ હારે પણ તને એટલું બધું ચાર્જ છે પાણી વાળે ને એવો સડ્ડો પહેરીને વી આવ્યો તો એ છોકરી મારી હાટુ એક તો મારા બાપાએ માઈન ગોઈતી ચાલ નીકળ અહીંથી આજ પછી કોઈ દી મને ફોન ન કરતો બાપા હવે શું થાય મારું કાકાને કેવું બીજું માગું ગોતે હવે નીકળતો બંધ થઈ ગયો હાલો બાબા હાલો આપણે ખાઈ લઈએ ખવાનું ખાધું નથી આની વાત